બોલો ભાઈ, વ્યૂ કેમ આવે? વિડીયો બનાવો તો. હું તો બનાવતો જ નથી ભાઈ, મારો છોકરો બનાવે છે વિડીયો. હું તમને પૂછું છું સવાલ, વ્યૂ કેવી રીતે આવે? શું કામ વિડીયો બનાવે છે ને આવે છે. જેને જેટલું આવડે એટલું. હું એવું નથી કહેતો લાંબુ વિચાર. એવું તો એવું છે, તમે વિડીયો બનાવો ધારો કે 15-20 સેકન્ડનો વિડીયો બનાવો તો જેટલા લોંગ ટાઈમ સુધી જોવે વિડીયો તમારો સ્કીપ ઓછો થાય, જેટલો લોંગ ટાઈમ જોવે એટલો તમારો વિડીયો વાયરલ છે અને વ્યૂ આવે. પરફેક્ટ. બીજું કોઈ? સૌથી પહેલા તો વિડીયો બનાવવો પડે. સૌથી પહેલા તો વિડીયો બનાવવો પડે તો વ્યૂ આવે. મસ્ત જવાબ છે. કાં તો 5 સેકન્ડમાં એવું કંઈક બોલી દઉં કે લોકો આખો વિડીયો જોવે. આને કહેવાય હુક પોઈન્ટ. હુક પોઈન્ટ સારો હોય તો લોકો જોવે. બીજું શેર થાય તો વ્યૂ. શેર. જો અહીંયા લખ્યું છે કે લાઈક, કોમેન્ટ, શેર, ફોલો, સબસ્ક્રાઇબ, રીપોસ્ટ, સેવ. શું થાય તો વ્યૂ આવે? શેર ને શેર. સેવ અને શેર. લોકોને આપણે કન્ટિન્યુ એંગેજ રાખી શકીએ આપણે પ્રોફાઇલમાં. યસ. વિડીયોમાં કામની વસ્તુ હોય તો શેર થાય ને સેવ થાય, મતલબ સ્કીપ રેટ થઈ જાય. તો આ બધું કહેવાય ને. જે બોલો તો છો એમ કંઈક શબ્દ આવતો હોય. હવે આપણે ટેકનિકલ થઈ જઈએ. કન્ટેન્ટ. કન્ટેન્ટ. કે તમારો કન્ટેન્ટ સારો હોય તો વ્યૂ આવે. હવે તમે મારી પાસે ભણ્યા હોય કે મુકાભાઈ અંબાણી પાસે ભણ્યા હોય કે કોઈ પણ યુનિવર્સિટીમાં ભણ્યા હોય, તમારો કન્ટેન્ટ સારો ન હોય તો વ્યૂ ન આવે. કન્ટેન્ટ સારો હોય તો વ્યૂ આવે. કોઈ એમ કહે કે મને બહુ સારું આવડે છે, ટેકનિકલ બહુ સારો છું તો બહુ વ્યૂ આવે. ખોટી વાત છે. ઓલા ગામડે ખેતી કરે છે, કાંઈ અંગૂઠા સાપ છે નથી આવડતું, એનામાં કેમ 5-5 મિલિયન 2 મિલિયન આખો દિવસ નેચરલ છે. તો એ વાત શું થઈ? લોકોને ગમે એવો કન્ટેન્ટ બનાવે છે. કન્ટેન્ટ એટલે બોલવાનો જે શબ્દો છે એ, આને કન્ટેન્ટ કહેવાય. પછી હવે ઘણાના એ એક્સક્યુઝિસ હોય, માઇક સારું નથી, કેમેરા સારા નથી, આ સારું નથી. એ કોઈ વસ્તુ લાગતી વળગતી નથી. ફડફડ ફડફડ પવનનો અવાજ આવતો હોય તો તમે મસ્તી કરતા હોય તો વિડીયો આખો જોવો, એમાં વ્યૂ આવે. એમાં માઇક ન હોય તો આવી જાય. તમે કંઈક મસ્તી કરતા હોય, આગળ કંઈક ન્યૂઝ હોય કે રોડ ઉપર સુરતમાં ખાડો પડ્યો ને એક ભાઈ પડી ગયો છે, ગમે એટલો ઘોંઘાટ આવતો ટી વ્યૂ આવે કે ન આવે? તો મતલબ શું છે? કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ.